દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીનો મોટો ખુલાસો। ડોક્ટર આતંકીઓએ બનાવ્યો હતો મોટા હુમલાનો પ્લાન। ડોક્ટર મુઝમ્મિલ શકીલની પૂછપરછમાં આ ખુલાસો થયો છે। ડોક્ટર ઉમર અને શકીલે લાલ કિલ્લાની રેકી કરી હતી। ગત જાન્યુઆરી મહિનામાં લાલ કિલ્લાની રેકી કરી હતી। આગામી 26 જાન્યુઆરીએ હુમલો કરવાનો પ્લાન હતો। પહેલા દિવાળીમાં બ્લાસ્ટ કરવાનો પણ પ્લાન બનાવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થાના કારણે દિવાળી સમયે હુમલાનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો। આ પહેલા કે જે બે ડોક્ટર આતંકીઓ ઝડપાયા છે એમાંનો એક ડોક્ટર આતંકી શકીલ અને જેણે બ્લાસ્ટ કર્યો છે ડોક્ટર ઉમર, આ બંને પ્લાન બનાવ્યો હતો ને લોકોએ લાલ કિલ્લાની રેકી પણ કરી હતી। કેવી રીતનો આખા પ્લાનને અંજામ આપવામાં આવશે તે તમામે તમામ પ્લાન ઘડીને રાખ્યો હતો। એ વખતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ને એટલા માટે એમનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો। ડોક્ટર શકીલની પૂછપરછમાં આ મોટો ખુલાસો થયો છે કે ડોક્ટર ઉમર અને શકીલે લાલ કિલ્લાની રેકી કરી હતી। 12 જેટલા લોકો કે જે લોકોએ આ બ્લાસ્ટની ઘટનામાં આતંકી બ્લાસ્ટની ઘટનામાં જીવ ગુમાવ્યો છે। 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેની અસર આખા દેશભરમાં આખા દેશમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અમદાવાદ હોય, સુરત હોય કે પછી દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, તમામ રાજ્યોમાં કે જે જગ્યાએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રવાસન સ્થળ હોય તો એ બધી જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર છે કે જે આતંકી ઉમર અને આતંકી શકીલે આ વાતની માહિતી આપી છે। શકીલની પૂછપરછમાં આ સામે આવ્યું છે કે દિલ્હી બ્લાસ્ટ કેસમાં આતંકીઓ દ્વારા આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને દિવાળીના સમયે આ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો।